ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાનું નિવેદન. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. હિતુભા જાડેજા, ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન મહામંત્રી છું. ખાસ કરીને 1 જૂનથી જે એસોસિએશન દ્વારા, રાજ્ય કક્ષાના એસોસિએશન દ્વારા જેના પ્રમુખ માનનીય પ્રહલાદભાઈ મોદી છે, એમને હડતાલનું એલાન કરેલું છે. હડતાલનો એમનો મુદ્દો છે કે રાજ્યમાં જે કાર્ડ હોલ્ડરો છે એનું 100% ઈ-કેવાયસી નથી થયું. જ્યાં સુધી 100% ઈ-કેવાયસી ન થાય ત્યાં સુધી આ લોકોને જથ્થો મેળવવો જોઈએ. આવી માંગણીને લઈ અને માનનીય પ્રહલાદ કાકાએ આ હડતાલનું એલાન કરેલું છે. પરંતુ અમારું એસોસિએશન, ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન, એવું માને છે કે આ હડતાલનો જે મુદ્દો છે એ વેપારીઓને સ્પર્શતો નથી અને વેપારીઓના જે મહત્વના મુદ્દા કહી શકાય કે અમારું જે મિનિમમ કમિશન છે એમાં 97%ની પેલી શરત મૂકેલી છે અને અમારું જે રેગ્યુલર કમિશન ₹1.50 છે એના ઘણા સમયથી ₹3 કમિશન કરવા માટે અમે સરકાર સાથે અમે જદ્દોજહેદ કરીએ છીએ. એ સિવાય અમને જે ઈ પ્રોફાઇલ દ્વારા વેપારીના પોતાના ફિંગરપ્રિન્ટથી લોગિન થાય છે એમાં કોઈક સહાયક મૂકી અને વેપારીઓ માટે એક વધારાનો ઓપ્શન મૂકી શકે. આવા અમારા જે મુખ્ય માંગણીઓ છે, ગોડાઉન ખાતેથી અનાજ ઓછું આવે છે, અનાજ ઉતારવા આવે ત્યારે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરના માણસો ખંડણીના રૂપે મજૂરી માંગે છે. આવી વિવિધ સમસ્યાઓ, આના સિવાય અમારી બીજી 50 સમસ્યાઓ છે. આવી બધી સમસ્યાઓને લઈને અમારે હકીકતમાં સરકાર સાથે જે ચળવળ ચાલે છે, આ બાબતની હડતાલ હોય, આ બાબતમાં સરકાર સાથે સંઘર્ષ કરવાનો હોય તો અમારે સંઘર્ષ કરવો જોઈએ એવું અમારું એસોસિએશન માને છે. આ સાથે જે વર્તમાન માસની હું તમને વાત કરું તો છેલ્લે 13 મેના રોજ સરકારે ઈ-કેવાયસી વગરના રાશન કાર્ડ ધારકોનું અને એની જનસંખ્યાવાળાનું અનાજ બંધ કરી દીધું છે. તો ગરીબ વર્ગ કે જે લોકો ઈ-કેવાયસી વિશે બહુ જાણતા નથી, જેઓના મોબાઈલ આધાર આવે સીડિંગ નથી, આવો જે દબાયેલો અને કચડાયેલો વર્ગ છે એ વર્ગ જ ઈ-કેવાયસીમાં બાકી છે. સમગ્ર રાજ્યની અંદર આપણે વાત કરીએ તો 70% ઈ-કેવાયસી થયેલું છે અને 30% ઈ-કેવાયસી નથી થયેલું. આ 30%માં જે ખૂબ જ નબળો વર્ગ છે, અબૂલ છે, અપણ છે, એ રહી ગયો છે. એટલે સાચા એમ કહી શકાય કે સાચા લાભાર્થીઓ ઈ-કેવાયસી ન થવાના કારણે અનાજથી વંચિત રહેવાના છે. માટે અમારી આ પણ એક માંગ છે કે આ લોકો 30 મે બાદ જે લોકો ઈ-કેવાયસી કરી આવ્યા છે એનો જૂન મહિના માટે જથ્થો ફાળવવામાં નથી આવ્યો તો જૂન મહિના માટે આવા લાભાર્થીઓ માટેનો જથ્થો પૂરક પરમિટ સ્વરૂપે ફરીથી ફાળવે અને જૂન મહિનાની જે વિતરણ છે એ મે મહિનામાં કરવાનું હતું. પરંતુ મે મહિનામાં છેલ્લી 31 તારીખે આપણા રાજકોટની અંદર ખાસ કહીએ તો લગભગ 30-40 દુકાનદારોને 31 તારીખે જે જથ્થો આવ્યો છે, જેના કારણે સરકારશ્રીએ જૂન મહિનાની વિતરણની સમય મર્યાદા વધારી અને 5 દિવસનું એક્સટેન્શન આપેલું છે. પરંતુ જે લોકોને 1000 કાર્ડ છે અને સર્વરના ધાંધ્ય હોય, અંતર ફિંગરપ્રિન્ટ લેવા પડતા હોય, આ 5 દિવસમાં જૂન માસનું વિતરણ કરવું શક્ય ન હોય. અમારી એ પણ માંગ છે કે જૂન માસનું વિતરણ 1 જૂનથી 30 જૂન સુધી સાથોસાથ ચાલુ રાખે. સરકારશ્રીનો એવો આ વખતે એવી સ્કીમ લઈને આવ્યા છે કે જૂન મહિનાની અંદર જુલાઈ અને ઓગસ્ટ બંને માસનું વિતરણ થાય, પરંતુ એની સાથે સાથે જૂન પણ 30 જૂન સુધી ચાલુ રહે. જૂનનું વિતરણ પણ 30 જૂન સુધી ચાલુ રહે. અમારી એવી પણ એક માંગ છે.